ટેક્સટાઇલનો જે ઉદ્યોગ છે એ મુખ્યત્વે કાપડ કેવી રીતે બનાવવું એના અંગેનો છે. આ વિદ્યાશાખાની અંદર જે ભણવાનું હોય છે એમાં મેઇનલી જાત જાતના ફાઇબર વિશે, દાખલા તરીકે કોટન છે, પોલિએસ્ટર છે, નાયલોન, સિલ્ક, વૂલ, આ બધા ફાઇબર વિશે બહુ ડિટેલમાં ભણવાનું હોય છે. એ પછી એ ફાઇબરમાંથી યાર્ન એટલે કે દોરા કેવી રીતે બનાવવા, એ યાર્નમાંથી કાપડ કેવી રીતે બનાવવું એટલે કે વિવિંગ, એ પછી એ કાપડનું ડાઇંગ, બ્લીચિંગ, પ્રિન્ટિંગ વગેરે કરવાનું હોય છે. તો એને લગતું જે નોલેજ છે તે ટેક્સટાઇલ પ્રોસેસિંગના વિષયમાં આપવામાં આવે છે. એ પછી એ કાપડને ગાર્મેન્ટમાં કન્વર્ટ કરવાનું હોય છે, એટલે ગાર્મેન્ટિંગનું પણ નોલેજ આપવામાં આવે છે. આ સાથે રિલેટેડ બધી જે કંઈ પણ જરૂરી હોય એ બધી બ્રાન્ચનું સ્ટડી પણ આવી જાય છે, જેમ કે નીટિંગ છે, અથવા તો ડિઝાઇનિંગ છે, પ્રોડક્શન પ્લાનિંગ છે, ક્વોલિટી કંટ્રોલ છે. આ બધા વિષયોનું પણ સાથે સાથે જ્ઞાન આપવામાં આવે છે. આ સાથે સાથે હમણાં જ છેલ્લા કેટલાક વર્ષોથી, એટલે કે લગભગ 10-15 વર્ષથી ભારતમાં ટેકનિકલ ટેક્સટાઇલ ક્ષેત્રે પણ ખાસી પ્રગતિ થવા માંડી છે. એટલે ટેકનિકલ ટેક્સટાઇલ એક ઉભરતું ક્ષેત્ર છે, તો એના વિશે પણ માહિતી આપવામાં આવે છે આ કોર્સમાં. આ કોર્સની રિલેટેડ જે બ્રાન્ચીસ છે એ એક તો મુખ્યત્વે ટેક્સટાઇલ ટેકનોલોજી છે કે જે અમદાવાદમાં LD એન્જિનિયરિંગ ખાતે, બરોડામાં MS યુનિવર્સિટી ખાતે તથા સુરતમાં સાર્વજનિક કોલેજ ખાતે ચાલે છે. એ સિવાય બરોડામાં MSc, BSc અને MSc ટેક એટલે કે ટેક્સટાઇલ કેમિસ્ટ્રીનો કોર્સ પણ ચાલે છે. સુરતમાં ટેક્સટાઇલ પ્રોસેસિંગનો કોર્સ ચાલે છે. બરોડામાં ટેક્સટાઇલ એન્જિનિયરિંગ ચાલે છે. આ બધા કોર્સમાં એવું છે કે ટેક્સટાઇલ ટેકનોલોજી મુખ્યત્વે કાપડ કેવી રીતે બનાવવું એ અંગેનું નોલેજ આપે છે. કાપડ બન્યા પછી કેમિકલ પ્રોસેસ કરવાની હોય છે એ અંગેનું જ્ઞાન BSc ટેક અથવા તો ટેક્સટાઇલ પ્રોસેસિંગ બ્રાન્ચમાં આપવામાં આવે છે. તથા જે ટેક્સટાઇલ એન્જિનિયરિંગ છે તેમાં એન્જિનિયરિંગના થોડાક વધારે વિષયો લઈ અને એક થોડોક જુદો પરંતુ મુખ્યત્વે ટેક્સટાઇલ ટેકનોલોજી જેવો જ પ્રોગ્રામ મૂકવામાં આવેલો છે, જે ફક્ત MS યુનિવર્સિટી બરોડા ખાતે ચાલી રહ્યો છે. આ સિવાય બીજી બધી ઘણી પણ બ્રાન્ચીસ છે ટેક્સટાઇલ રિલેટેડ, જે આપણા GTU અથવા તો એડમિશન કમિટી થ્રુ નથી કંટ્રોલ થતી, પરંતુ એ સિવાય વિદ્યાર્થી પોતાની રીતે સિલેક્ટ કરી શકે છે. દાખલા તરીકે નિફ્ટમાં BF ટેક એટલે કે બેચલર ઓફ ફેશન ટેકનોલોજી ચાલે છે. NIDમાં ટેક્સટાઇલ ડિઝાઇન વગેરેના પ્રોગ્રામ્સ ચાલે છે. આ બધા પણ વિદ્યાર્થી પોતાની રીતે સિલેક્ટ કરી શકે છે.